તારે રામનું ભજન કર નસીબની અંદર હોય તો, અને બખત બળા કછું દે. તારો સમય મોટો હોય, તારો દી મોટો હોય, તને ઈશ્વરે કંઈક દીધું હોય તો કોકને કંઈક દે. અકલ બળી તો ઉપકાર કર. ગરીબની માથે ઉપકાર કર, અને એને જ અકલવંત કહેવાય. ભાગ બળા તો રામ ભજ, બખત બળા કછું દે. અકલ બળી તો ઉપકાર કર. આ તો જન્મ ધીર્યા ફળીએ. મનુષ્ય તરીકે તને અવતાર મળ્યો છે. બળે ભાગમાં નુસ્તન પાવા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓને દુર્લભ એવો આ તને અવતાર મળ્યો છે, તો થોડોક પરોપકાર કરી લે. કારણ કે પરોપકાર સમ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાઈ. બીજાની માથે ઉપકાર કરવો એના સમાન જગતના પટમાંથી મહાત્મા તુલસીદાસજી કહે બીજો કોઈ મોટો ધર્મ નથી. પરોપકાર સમ ધર્મ નહીં ભાઈ. ઈશ્વર દીધું હોય તો બીજાની માથે ઉપકાર કરી લે. ગરીબોના ગળા કરી અને સઠ શ્રીમંતો થાય, પછી ખાટલે પડીને ખાય. આ તો મૂડી સઘળી માંડડા, એ તો ગરીબોના ગળા કરી અને સઠ શ્રીમંત થાય, પછી ખાટલે પડીને ખાય. એ મૂડી સઘળી માંડડા, પણ જેને મદદ કરી છે, આપ્યું હોય તો આપતો જાય. જે નહીં ઘણું દેવાનું છે. કોઈ ધન દીધું છે, કોઈ અન્ન દીધું છે, કોઈ ગામ દીધા છે, કોઈ દીકરાના દાન દીધા છે, કોઈ હાવજના દાન દીધા છે, ક્યાંય હાથીના દાન દેવાના છે. પણ આજે હું એક અદ્ભુત અનોખા એક દાનની વાત કરવા માટે થઈ અને બેઠો છું. કાઠિયાવાડની ધરતી, અમરેલી પરગણાનું તોરી રામપર કરીને ગામ. અને આ તોરી રામપર ગામની માલિકોર એક રામજી પટેલ કરી અને કણબીનું ઘર. બહુ શ્રીમંત નહીં, એમ બહુ ગરીબે નહીં. થોડી જમીન, થોડા મકાન, થોડા ઢોર ઢાંખર. પોતાની ધરતીની માલિકો, પોતાની જમીનની માલિકો ધણો વણો કરી અને ગુજરાન ચલાવે. કોઈને ત્યાં મૂલે જવું ન પડે એવું મધ્યમ ખોરડું, અને 4 જ માણસનું કુટુંબ. રામજી પટેલની ઘરેથી બેન જમનાબેન, એક દીકરો 22 વર્ષનો, એનું નામ ડાયો. અને ડાયાના લગ્ન કર્યા હતા, એને 6 મહિના થયા હશે. એવી ખાનદાન કુટુંબની દીકરી, જેનું નામ બાઈ ગોમતી, પરણીને આવેલી, પણ એવી ડાય. આહા, ગામની 5 બાઈઓ ભેડિયું થાય ને એટલે ગોમતીની વાત નીકળાવી નાની નરીએ. અરે બીજું હાહુ તો એની વહુને ઠપકો દેતી હું, જોવો 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 જરાક, હજી કાલ પરણીને હાલી આવે હશે. એનું કામ જોવો, એની રીત જોવો. એવી ગામ આખાના હૈયાની માલિકો વસી ગયેલી આ વવારું ગોમતી. પંખીના માળા જેવું ઘર, એ આનંદ કિલોલ કરતું કુટુંબ. પણ કુદરતને કદાચ નહીં ક્યારેક હારા ઘરની ઈર્ષા આવતી હશે. એમ એક દિવસ ડાયો ગાડું લઈને વાડીએ જાય. પાદરમાં 7-8 છોકરાઓનું ટોળું બેઠેલું. એમાંથી એક જુવાને હાથ નાખ્યો, ડાયા અહીંયા આવતો. એટલે ગાડું ધરમાં ઊભું રાખી ભાઈબંધો પાસે ગયો. ત્યાં મિત્રો ચેલમ હાલતી હતી, ગાંજાની ચેલમ હાલતી હતી. એટલે એક ભાઈબંધે કીધું, ડાયા 2 ફૂંકો તો લે. અરે મેં જિંદગીમાં કે બીડી નથી પીધી, ચેલમ પીવું તો મારો બાપ મને મારી નાખે. કે ડાયા તો જુવાન થયો, તારે ઘરે વહુ આવી ગયા, અને હજી તારો બાપ તને મારે? કે કદાચ ને મારા બાપને પૂછ્યા વિનાના 5000 રૂપિયા હવેલીમાં દઈ આવું તો કદાચ ને મારો બાપ કાંઈ ન કહે, પણ 500 રૂપિયા જુગારમાં હારી જાઉં ને તો હજી મને મારે. મારો બાપ છે ને મારવાનો અધિકાર છે. આવો સપૂત પરમબ્રહ્મ પરમાત્માની મહેરબાની હોય ને તો દીકરા હારા થાય. એવો દીકરો ડાયો. એ ભાઈબંધો તાણ કરે છે, 1-2 ફૂંક લેવાની વાતો કરે છે, આ ના પાડે છે. બીજે દિવસે ગાડું લઈને નીકળો, બીજે દિવસે બોલાવ્યો, ત્રીજે દિવસે ગાડું લઈને નીકળો. ભાઈબંધોએ ધરારથી બોલાવ્યો. અરે ડાયા 2 ફૂંક તો લે, 2 ફૂંકમાં કાંઈ નહીં થઈ જાય. અને 2 ફૂંક લઈને તું જાન તો ગદબનો ક્યારો કેમ વઢાઈ જાય ખબર ન પડે, ગાજર કેમ ખોદાઈ જાય ખબર ન પડે, તું જોતો ખરો.
હશે તો મિત્રો હળી ગયેલ ગાભાવના વરત કારમીર પાણાની માથે ગરડીઓમાંથી હલતા ને તેથી એમાંય ઘીસીઓ પાડી દેતા હતા. માણસનું મન ઘીસી પીડા વિનાનું રીએ. છેલ્લે માથમાં લીધી, ફૂંક લીધી, એ ઉધર ઉપડી એટલે બીજાએ વાહામાં હાથ ફેરવીને કીધું ડાયા પ્રથમની ફૂંક છે ને એટલે હું થાય, પછી બીજી ફૂંકે બહુ વાંધો નહીં આવે. એ બીજી ફૂંક પણ ત્રીજી ફૂંક લીધી. પણ ત્રીજી ફૂંક લીધી આમ ચેલમમાંથી તાપ નીકળી ગયો, આમ ચેલમમાંથી તાપ નીકળી ગયો અને આમ ગરીબ કણબીના ઘરની માલિકો આગ લાગી ગઈ. દીકરાને ચેલમ લાગી ગઈ. મીંડો તકર વખત ડોરા ફેરવવા મંડી ગયો. ખડખડ 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 દાંત કાઢવા મીંડો હેલફેલ બોલવા મીંડો કેરીની ફાટ જેવડી આંખું તાણવા. ભાઈબંધો બીના ગાડામાં નાખી ખેતરે લઈ ગયા. સેઠા માથે મૂકી ગાડું છોડી બળદને બાંધી અડાવરી ગલીઓમાં થઈ ભાઈબંધો પોતપોતાને ઘેર આવતા રહ્યા. શું બન્યું છે કોઈને ખબર પડવા ન દીધી. હાંજ પડી, ઠાકર મહારાજની આરતી પૂરી થઈ. રામજી પટેલ ઘેરે આવ્યા એટલે જમનાબેને એટલું કીધું, સાંભળ્યું હા કે ગામ આખાના છોકરા ગાડા લઈને ઘેરે આવી ગયા, આપણો ડાયો હજી આવ્યો નથી, આવું બધું હું તમે કામ સોંપ્યું છે આજ ખેતરમાં? કે કામ તો કાંઈ હતું નહીં. કે તો એટલું ગાડું મોડું કેમ આવ્યું? કે લે હું જરી તપાસ કરી આવું. એમને પગરખા પહેરીને ગરીબ બાપ નીકળી ગયો. પોતાના ખેતરને સેઢે આવ્યો તો 22 વર્ષનો દીકરો પોતાનું પેરણ ફાડીને બેઠો બેઠો વાઈટું વણતો હતો. હામો બાપ બેહી ગયો. ડાયા શું કરે છે બેટા? એ બાપના હામું જઈને મંડી ગયો ખાડ 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 દાંત કાઢવા. અને જેટલા દાંત કાઢતો હતો ને એટલો જ પાછો બાપના ખોળાની માલિક માથું મૂકીને મંડી ગયો ધ્રુસકે રોવા. બાપ બધ ભરી ગયો. ડાયા તારી માથે મારો ઉગે હાથ મેં. ડાયા તું મારો એક જ છોડવો, તું મારા અંધાની લાકડી, મારા ગરીબનું તું ધન છો બાપ. તને આજ શું થઈ ગયું? કોઈ આવ્યું તું વાડી હે? તને કોઈ કંઈ ખાવાનું દીધું? તે કાંઈ જોયું? તને કાંઈ નજરમાં દેખાણું? એ બાપ હામી જોઈ અને પાછો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. બાપ દીકરાને બધ ભરી ગયો. મારા બાપ, મારા લાડક વયા, મારી જીવતરની જીવાય, શું થઈ ગયું છે? દીકરો બોલતો નથી. બોલવા જાય ફેલ બોલી નાખે છે, ગાડભેર બોલી નાખે છે. બાપને થયું શું થયું છે? મારો કયાગ્રો દીકરો બાપ હામું કોઈ વેણ ઉચ્ચારે નહીં, આજે અપશબ્દ બોલે છે. ગાડામાં નાખી ઘેરે લઈ આવ્યા. આળો પાડો ભેરા થઈ ગયા. વૈદ હકીમ જે કંઈ ગામડામાં મળતું હતું એ ઔષધ કર્યા, ભૂવા ભરાડી તેડાવ્યા, કોઈ દાણા ધાગા કર્યા. પછી તો જેટલા માણા એટલી વાતું કરે. કોઈ એમ કે આ એમ્બલી આમ થાય છે ને, કોઈ એમ કે આ ફલાણી જગ્યાએ આમ થાય છે ને, કોઈ એમ કીધું આ ખાડામાં આમ થાય છે ને, કોઈ એમ કીધું એલી ધારે આમ થાય છે ને, કોઈ કીધું અમે આમ તરીકે. જેટલા માણા એટલી વાતું કરતા હતા. એ 3 દી અને 3 રાત વૈયા ગયા. ગરીબ કણબીના ઘરની માલિકો તાવડી ચૂલે ન ચડી. દીકરાની માથે એમને ઊભા હુકાતા હતા. પણ નિંદર તો વેરણ છે. એક દીની રાતે રામજી પટેલની નિંદર આવી ગયેલી. જમનાબેન દીકરાના ખાટલા પાસે જરીક માથું નાખી ગયા. એ ડાય દીકરી ગોમતી રહોડાને બાર પાસે ટેકો લઈ નિંદ્રા દેવીને ખોળે આધીન થઈ ગઈ. અને એમાં છોકરો આ ચેલમના તામાં ખાટલેથી ઉઠી ડેલીની હાકડ ઉગાડી અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. કેટલો ભાગ્યો ખુદને ખબર ન રહે. ધડ્યો ગયો. સવાર પીડ્યું. જમનાબેનની નજર પડી. દીકરો ખાટલે નહોતો. એ હળી કાઢી અને રામજી પટેલને ઉઠાડીને કીધું, સાંભળ્યું? હા કે ડાયો એને ખાટલે નથી, વાડામાં ગયો હશે, લે હું તપાસ કરી લઉં, તમે ચિંતા ન કરો. એ વાડામાં તપાસ કરી, દીકરો મળ્યો નહીં. આજુબાજુ તપાસ કરી, દીકરો મળ્યો નહીં. સીમ શેઢે તપાસ કરી, દીકરો મળ્યો નહીં. હગા વાલાઓમાં મંડી ગયા, તપાસ કરવા મંડી ગયા, માણસો ધોળવા, ક્યાંય દીકરાનો પતો ન ખાધો. પછી તો મિત્રો 50 વર્ષની ગંધાતી વાયુ જે કુવા હતા ને, જેમાં ખડ ને ડૂચા ને પીણાતા ને પારેવા માળા ખીલાતા, એ ગંધાતા પાણીની માલિકો પડીને ગરીબ બાપ એ વાયુ દોડવા મંડી ગયો કે જીવતા નહીં તો કદાચ ને મુવાઈ જો મારા દીકરાને મોઢું જોવા જડે, કદાચ ને કંઈક તામાન આ કામ કરી નાખ્યું. છેવટ લાશ મળે. ક્યાંય દીકરાને પતો ખાધો નહીં. મહિના 2 મહિનાનો ગાળો નીકળી ગયો. મરેલો માની લીધો. ગોમતીના માવતરને તેડાવી અને કીધું, બાપ અમારા નસીબમાં દીકરાનું સુખ તો નહોતું, અને તમારી જવાન દીકરીનો ક્યાં ભાવ બગાડવો, હારોથી ઠેકાણું જોઈ અને તમે તમારી દીકરીનું ઘર કરાવી દેજો. એમ કરી અને વવારું વળાવી દીધી. એ ગાડામાં માવતર તેડી ગયા
આ બે ડોહિલા વવારું જાતા જોઈ રહ્યા ઓહરીને પાયરે બેઠા બેઠા આહુડા પાડે છે. દીકરો વયો ગયો, વવારું વડાવી દીધી. આ વાતને મિત્રો એકાદ મહિનાનું કહેવાય છે ગાળો નીકળી ગયો. અમરેલી પાસેના એક ધારણી ગામની માલિકો, ધારડી ગામની અંદર ભવાન પટેલ કરી અને કણબી બહુ શ્રીમંત, અધેડ ઉંમરે ઘરભંગ થયેલ, અડધી ઉંમરે ઘરભંગ થયા. નાતીલાવે વાત હકાવી બહુ ટૂંકમાં કહી તો એ ડાય દીકરીનું આ ગોમતીનું, જેને ગામડાની ભાષામાં આપણે એમ કહીએ કે ઘરઘરણોનો જે સંબંધ છે, એ બાઈ ગોમતી છે, એ ભવાન પટેલનું પાણી ભરવા માટે થઈ અને એ ધારડી ગામની અંદર આવી. અને આ વાતની મીનાદીનો ગાળો નીકળી ગયો. ને એક દિવસ રોંઢાના સમયે ગોમતી છે એ કુવાનમાંથી પાણી ભરતી હતી. એ હાંડો ભરાઈ ગયો, ગાગર ભરાઈ ગઈ, સિતણીઓ છોડીને ગરેડે નાખ્યું. એ હાંડામાંથી ગાગરમાંથી આમ ખોબો ખોબો પાણી લે એ પહેલા તે ગાંડા જેવા વ્યક્તિ આવીને આમ ખોબો ધર્યો અને બાએ એમને ઘડો ઉપાડી અને હાથની માથે રેડ્યો. પણ આંખોથી આંખું બળ્યું તો મુમન લાગે તું મના તું મને લાગે મો લૂણ વીણુંભો પાણીએ પાણી વીણુંભો લૂણ મુમન લાગે તું મના તું મને લાગ્યું મો. ગોમતીએ વિચાર કર્યો, હોય ન હોય મારું આગલું ઘર છે. આંખું એમ કહે કે મારો ડાયો છે, વર્તાયો નથી. હાથ પગના નખ વધી ગયા, શરીર પીળું પડી ગયું, માથાના વાળ દાઢી વધી ગયા, આંખું ઊંડી ઉતરી ગયું. કેટલાય દિવસનો ભીખો હોય, લુગડા ફાટી ગયા. ગોમતીએ ઈશારો કરીને કીધું ખાવું કે હા મારે ખાવું, હાલ માર ભેડો. એ આગળ ગોમતી, પાછળ ગાંડો, ફળિયામ ખાટલો ઢારીને બેહાડ્યો, બેસ હું તને રોટલો કરી દઉં. એ રસોડામાં ગયા પછી બાઈને એમ થયું કે રોટલો કરે તો વાર લાગશે, આ કેટલા દિવસનો ભીખો હશે, તો હાલને થોડું ઘરમાં દહીં પડ્યું છે, આ કાળઝાર ગરમી પડે છે, ઉનાળાની ગરમી છે, તો આને થોડુંક દહીં દઉં. જો આના હૃદયની માલિકો કાળીજાની માલિકો કંઈક ટાઢક થાય તો એટલે મોટુંથી ભાણું ખાટા દહીંનું ભરી અડધો ખોબો હાકર નાખી એ ગોરું કરીને કે આલે આટલું દહીં પી લે, એટલે હું તારા હાટું છે રોટલો તૈયાર કરી દઉં. ઘટક 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 મંડી ગયો દહીં પીવા. એ ગોમતીએ શીરો કર્યો, એ હાકરનો શીરો એ દીધો, લુખ 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 લુખ, જેમ ભીખું ગાંડું ખાતું હોય એમ ખાટલે બેઠો બેઠો શીરો ખાઈ ગયો. પણ જેમ જેમ ખાટું દહીં પીતો ગયો એમ ચેલમનો તા હેઠો બેસતો ગયો. જેમ જેમ દહીં ખાટું પીતો ગયો ને ચેલમનો તા હેઠો બેસતો, ખાટલામાં હુઈ ગયો. ગોમતીએ પછેડી ઓઢાડી દીધી. હામ પડી, ભવન પટેલ ગાડું લઈને આવ્યા. ગોમતી હામી દોડીને ગઈ. એ ભવન પટેલે બળદ બાંધ્યા, ગામડાની ભાષામાં કહીને બાઈએ ગાડું ઉતાર્યું. ભવન પટેલે હાથ પગ ધોયા અને હાથ પગ ધોતા ધોતા કીધું કોણ હૂતું છે, કે ગાંડો આવ્યો હતો ને અને ખાવું તો ખાવાનું દીધું અને હુઈ ગયો એટલે મેં પછેડી ઓઢાડી દીધી. તમે જરાય બીજી કંઈ ચિંતા કરો માં અને વાડું કરી લ્યો. વાડું કરતા કરતા ભવાન પટેલે કીધું મારો ઢોલિયો આ ફરિયામાં ઢાળજો. કે કેમ? કે અટાણના કળજુગના માણસના ભરોહાને આ ગાંડા થઈને આવે ને રાતે હારી બળદની જોડી છોડીને વિયા જાય. ગાંડા થઈને આવે અને બળદની જોડી છોડી અને વિયા જાય, બહુ ભરોહો નહીં. મારો ખાટલો ફળિયામાં ઢાળજો. એ રંગત ઢોલિયો ફળિયામાં ઢરાણ. ધીમી 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 કાળી હવસીના મોઢાની જેવી રાત આંટો લેવા મંડી ગઈ. ધીમા 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 અંધારાના ઓળા ધરતીની માથે ઉતર્યા. એમાં બરોબર અડધીક રાતનો મરહ ભાંગ્યો અને છોકરાની નીંદર ઉડી. એ નીંદર ઉડીને નીંદરમાંથી બોલ્યો, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. એ હે કૃષ્ણ કીધું અને બાઈ પોતાના ઓરડામાં બેઠી થઈ શ્રીનાથજીની સબી પાસે ઊભીને એટલું કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હવે મને પાકી ખાતરી થઈ ગઈ છે, હે કૃષ્ણ જે પડઘો પીડ્યો ને એ મારા ડાયાનો છે, પણ સવારે આ ધણીને હું જવાબ દેવું? બાપ, મારા પેટમાં કોઈ પાપ નથી, હું કોઈ પાપ રાખીને આને હું અહીં લઈ આવી નથી. સવારે મારા ધણીને ખબર પડે કે આગલા ઘરને તેડી આવી હતી તો મારી માથે શું કરવાની ન કરે, હું વીતવાની વીતે. હે અખિલ બ્રહ્માંડના માલિક, મારો તું સાક્ષી છો. એ બાહ્ય આખી રાત શ્રીનાથજીની સબી પાસે ઊભી ઊભી નાહુડા પાડી પાડી અને રાત વિતાવી. મારી લાજ રાખજે બાપ, કાળિયા ઠાકર મારી લાજ રાખજે, મારા પેટમાં કોઈ પાપ નથી, મારી લાજ રાખજે. સવાર પડ્યું, ભવન પટેલ ઉઠ્યા, છોકરો ઉઠ્યો, ઓસરીમાં બેઠા. બાઈ ચાનો કળશો મૂકી ગઈ, ચાની રકેબી ભરાણી. રસોડામાં બેઠા બેઠા ગોમતીએ ભવાન પટેલને ઈશારો કરીને કીધું કાંઈ આવો નહીં. રસોડામાં ગયા. બોલો શું ધણી?
મેં તારી પાસે કોઈ દી કંઈ માગ્યું નથી. અને માગું તો કંઈક આપીશ કે શું માગવું છે? કે છોકરાને એટલું પૂછી લ્યો ને કે તારું ગામ રામપર, તમારે શું કામ છે? કે એને પૂછી લ્યો ને કે તારા બાપનું નામ રામજી પટેલ, તારી માનું નામ જમનાબેન. છોકરાને એટલું પૂછો ને કે તારું નામ ડાયો, કે પારકા પુરુષ વિશે જાણીને તમારે શું કરવું છે? ગાંડા, એમાં ગાંડા વિશે જાણીને તમારે શું કરવું છે? અને બાઈ ગોમતીએ ધરતીની માથે નજર નાખીને જમણા પગના અંગૂઠાથી ધરતી ખોતરતા ખોતરતા એટલું કીધું, ધણી માઈન ને માઈન મારું એકલું ઘર છે. હવે જોઈજો સમજદારી, સમજદાર પુરુષની સમજદારી. હામો આવી ગયો ને બોલ્યો, છરા ક્યું ગામ? ભાઈ મારું ગામ રામપર. હા, કેનો દીકરો? હું રામજી પટેલનો દીકરો. કોણ કોણ ઘરમાં છો? મારા બાપ છે, મારા મા જમનાબેન છે, મારું નામ ડાયો છે, મારા ઘરનું માણા ગોમતી છે, મારા 6 મહિના મોર લગ્ન થયા છે, અમારે નાનક થોડીક જમી છે, મારે બળદ છે, મારે ગાડું છે. પણ ભાઈ અટાણે હું ક્યાં છું? આમ નડિયાઓમાં નજર નાખતા નાખતા કે હું અટાણે ક્યાં છું? અને સમજદાર કાઠિયાવાડના આદમીએ કીધું, તું જ્યાં છો ત્યાં ઘીરે છો, ઠેકાણે છો. જ્યાં છો ત્યાં ઠેકાણે છો. રસોડામાં આવીને ગોમતીને કીધું, મારી કોરી લુગડાની જોડ કાઢો, હું વાણંદને બોલાવી આવું. એ ગામમાં જઈ વાણંદને બોલાવી આવ્યા, ગરમ પાણી કરાવ્યા, છોકરાની હજામત કરાવી, નવડાવ્યો, નવી જોડી પહેરાવી, ગાડામાં ગાડલું નાખ્યું, બળદ જોડ્યા. અને ગોમતીને કીધું કે છોકરાને મૂકવા જાવો છે, તૈયાર થાવ. કે તૈયાર શું થવાનું? કે નહીં, મારું ઘર જેથી માંડ્યું હતું તેથી જે ઘરેણાના કપડાં પહેરીને આવ્યા હતા એ ઘરેણાના કપડાં પહેરીને તૈયાર થાવ, આપણે છોકરાને મૂકવા જાવો છે. મિત્રો મેં વાંચ્યું છે, બહુ શ્રીમંત ખોરડું હતું, તેથી બાઈ ગોમતી 40 તોલા ઘરેણું પહેરીને તૈયાર થઈ. પગ બાયણે દેવા ગઈ, ઉમરાની બાયણે. એટલે સમજદાર આદમીએ એટલું કીધું કે લાજ કાઢી જઈજો. કે કેમ? કે છોકરાનું મગજ ઠેકાણે આવી ગયું છે, અને ઉઘાડે મોઢે જોવે ને એને ખબર પડે કે મારા ઘરનું માણા હાયા, અને પાછો મગજ ખહી જાય તો આવ્યું રામપરભાઈ. ડેલીએ ગાડું ઊભું રહ્યું, બે ડોહિલા ધોડ્યા. મારો બાપ આવ્યો, મારો વાલીડો આવ્યો, મારી જીવાઈ આવી. પીપરાના પાન હુકલ જેવા થઈ ગયા હતા એ બે ડોહિલા. પણ માં જનેતા બધ ભરી ગઈ. બેન ગોમતી ઘરમાં વહી ગઈ. ભાઈ ભવાન પટેલે કીધું, મને રજા દો, હું ઘીરે જાઉં, કે જરાક હું મારી દીકરીને મળી લઉં. કે તમારા દીકરી નથી? કે તો કે તમારા દીકરા ડાયાના ઘીરેથી તમારી વવારું ગોમતી છે, છોકરાઓને હાંચવીને રાખજો. અને તે બારની આદર્શ લઈને ગોમતી કીધું, તું ઘણી દીકરાની ખોટે તે ઘર કર્યું, તો તારી પાછલી જિંદગીનું શું? તું તો અહીં મૂકીને મને વયો જાસ, તારી પાછલી જિંદગીનું શું? અને કાઠિયાવાડનો સમજદાર આદમી એટલું બોલ્યો હતો કે કોક દીક હું ગાડું લઈ અને રામપરની હિમમાં નીકળે, અને તમે જુવાન હૈયા તમારા ખેતરની માલિક પંખીડા ઉડાડતા હશો ને, આ દ્રશ્ય જોઈ અને હું મારી જિંદગીને કાઢી નાખે. દાન તો ઘણા દેવાણા, પણ પત્નીના દાન 3 દેવાણા. જલારામ બાપાએ અખિલ બ્રહ્માંડના માલિકને વીરબાઈમાનું દાન કર્યું હતું. એક આહિર જ્ઞાતિમાં આલણ અને દેવરાની વાતમાં ઢોલરો છે, દેવરાને ઘેર આલણ દેને મૂકવા આવ્યો હતો, અને ધારડી ગામનો ભવાન પટેલ બીજાને સુખી જોવા માટે થઈ અને પોતાની પત્નીનું દાન કરી અને વિયોગ્યો. એટલે કવિએ કીધું છે કે ગરીબોનો માળવો થાજે રે, તૈપા માથ છાયડી થાજે. હાથમાં હુરાજ ડેલીએ ઉષાના ગીત થોડા તું સુણાવતો જાજે રે, મળ્યું તો આપતો જાજે રે, મળ્યું